અમે બે જણા ડોહન બે જણા કરે કરશે મને તો હું વાતો મારતો આરામ થઈ ગયો દડા વાજે લોટ થઈ રહ્યો છે હબુ જોઈએ પછી ઘેર ડોસી વાંચું છે અને પેલા મેછેડ ભેગો થતો જવું હોય દડાવાઈને આંબુ હોય તો પાછો મને સવારે ખેતરમાં જોવા દેજે મારું ઓહો પેલો હમયો વરિયાળીના ઢગલા બધા પાળા કર્યા છે બધું ઓણ તો હું વરિયાળી તો બીજા પોર થોડી હતી તો કોઈ પૈસા કમાવો તો ભાઈ પૂर्ण તો બધા ક્ષેત્રમાં વરિયાળી કરીને આવી છે ખરેખર વરિયાળી તો વવાય મજા આવે છે આ બપે તોડી રહ્યા તો મારા બપૈયા તોડ્યા જો કે છોકરો કર્યો છે અરે બેઠ્યા ઓહો ખારાજી શું હે દે આજા દડાવા જઉં છું લોટ થઈ રહ્યો છે દડા જવું છું ઓવા આબુ તારે હા યા પાણી મેં કે પાવડો પાણી મેં જે હાલે તને આ મેલ્યો પાવડો થઈ આ ભરાય બસ હાલ મેં જલ્દી જલ્દી જવા દેજે હેડ નંગાજી આ મો કહું છું હા પેલું આપણે ડોસીને તલ લઈ આલે ઓવા એની વાત પેલા લુખાભાઈને લઈ આલી હતી કયા હા છે આપણે ગામમાં જઈએ તો કોકને વાત કરીએ તો વળી 50 પૈસા મળ્યા હતા ને આપણે લાખ રૂપિયા લેવાના છે અરે ઓલ્યા તાને ગમો ભલે ખોલીએ હોય છે ને આ મારો વિષય શીલો એવો ગાલ્યો છે ને કે વાત ના પૂછો જેટલો મજબૂત ગાલ્યો છે અને આ દૂધ ભરાવા જો છે હજી આવ્યો નહીં ચારનો જો છે કેટલી વાર જોઈ ડેરીમાં ફેટ એક તો આવતા નહીં અને મુકાબા અને હું કહેતો ખબર હા ખોણ તો બસ વધના કીધું લાવી દેવું ચમ ખોણ ચમ ના લાવે પેલા ડેરી વાળા એમ કે ફેટ પાડતા નતા ને હોશ ને તો તઈ નેવા ફેટ આવશે ખોણ તો ના મને હું ખવાય કેટલો ભેગો કર્યો જોતો ખરો મેં આમ જો આ ચેટલો ભેગો કર્યો મી જો આ ચેટલો ભેગો કર્યો પણ ખવડાય એવો પરંતુ એ તો વધના હું દૂધ ભરા છું એટલે વધના લેતો આવું. હોજ આપણે તો ભૂખે મરશી એ તો સાર વાઢી નાખું છું લે મેં પેલા કે અમારું કામ કરશે અહીં તો ખોણમાં ઠેકોણ નહીં પાડતો દૂધમાં ઠેકોણ નહીં પાડતો ના ના સાર વાઢી નાખી દઉં છું હાલ 4 વાગે નાખી દે બરાબર હા. અને હું હવે ઘેર થઈને આવું છું હા હા કંટાળી જો ડોશીએ તો લુગડોય નહીં ધોયો કે કોઈ કર્યું નહીં હું કહેવાનું મારું ડોશી હા. લુગડો ધોઈ નાખ ને મારો ડોહા મુને તોવાની ચમ ના માર કોમ હ અરે પણ મારા મીટિંગમાં જવાનું તો તું લુગડો ધોઈ નાખ મારો ડોહા જવું હોય તો મશીન લાવી દેવાનું મીટિંગમાં અરે લાખ રૂપિયા ખર્ચીને તને લાવ્યો છું મશીન જેવી જ છે તું ડોહા જો આ ખોટી વાત ખબર પર તમારી તમારા લુગડા તો હોય તો મશીન લઈ આલો મને નકા હું લુગડા ધોવાની નહીં પણ તને 1 લાખ રૂપિયા ખર્ચીને આવ્યો છું તને કરવાની હું મારે રૂઆતીન ખવડાવવાનું ચમ તમને ખીચડું નહીં ખવડાવતી હું રૂઆતીન હવે ખીચડું બાફીને મૂકી દઈશ હવે ખીચડું બાફેલું મારે ખાવાનું હું હાથે બની આલ હું ખરી ના પણ તારે હાલવાની ફરજ નહીં આવતી જાતે જ ખાઈ લેવાના બનાઈ ના લે કોઈ તમને મોઢામાં ના ખાલો ના કોઈ કોઈ તને લાયા છે કોઈ પેલા તો મેં હાથે ખાતા હતા જ ને તે જાતે બનાઈ ખાઈ લેવાનું જો ના ડોહા આપણે હા રે લુગડો ધોઈ નાખજે હું ડોહા હું લુગડા ધોવાનું નહીં તમારી મીટિંગમાં જવું તો ધોઈને જજો લુગડા હું કીધું લુગડો ધોવાનો એમ હું ને તો બેહી ડોહા મારા લુગડો ધોવાનો એમ ને આવજો આ તો લુગડો ધોવા પડશે નકર લાખ રૂપિયા ખર્ચીને લાવ્યો છું ને જતી રહે પછી હવે મીટિંગમાં જવાનું થાય કેન્સલ કરું અને લુગડો ધોઈ નાખું અને પછી મીટિંગમાં જઈશું લુગડો ધોવા તો જવું જ પડશે છૂટકો જ નહીં આવું ધોયા વગર ચાલવાનું નહીં મીટિંગ રહી બધી બીજું શું જાણવાનું લુગડો ધોવા જવું જ પડશે એવું કરીએ કયો આવું એ ડોહા હા ઉપર જો બોલો આમાં લુગડા લેતા જો હવે તારો લુગડો માલ લઈ જવાનો હોવત તો હા તો જ પડે ડોહા તને તો જ લેતા જો ના લાય ભાઈ હેડ હવે બીજું કરીએ હવે લઈ જ જવા પડશે ને લાખ રૂપિયા ખર્ચીને લાયા છીએ જતી રહેશે તો પાછા આપવા જોઈશું ડોહા પા હારા તો જો લુગડા પા અરે એવો મચમચાઈને જોઉં તું જો યાદ તો ભાઈ કર ખાલી આમ હાબુ દઈને ખાલી બુરાસ અરે ગસતા ને ઉના અરે કરતા મચમચાઈને જોઉં તારા કરતા ઉજળું કહી દઉં જો તું ખરી તું જોતી રહ અને તમે હાબુ બાબુ કાઢજો પા અંદરથી અરે દુઃખ નતું ને ડોબું હર્યું શું કરું હવે ડોશી કર મેં પરીક્ષા કર્યા વગર છૂટકો નહીં હા એ ડોહા લુગડા લઈ જાય ને તે હારું હવે તો શાંતિ થઈ ગયો હવે તો ભાઈ આ તો બધું કોમ પાલીને આવ્યો છું ઘરે જઈને ખાઈ જ લેવું છું અકીવા હા શું કરો છો કોઈ નહીં હું કરું અને ખાવાનું જાતે બનાવી ખાઈ લ્યો આ તો નહીં બનાવ્યું હું હુલિયા બનાવું તમને હુલિયા રાખે હા હાડો હું જાતે કદી બનાવી માં ડોહા નહીં ખવડાવતી ને રોતીને તમને ખવડાવું હું જાતે બનાવી ખાઈ લઉં તાર એ ડોશી મન મળી 420 લુગરો મન દોરાવ લ્યા મેઠું ની આવું લ્યા એટલે પેલો ભરત જ્યાં નથી ખબર હતી ઘંટી આવું છે હો વાહ લ્યા મેઠું ની આવું છો ચડાઈ પછી જઈએ મારે ભારી જશે ને તો ગોમો કહી દઈશ આખા ગોમો બધા વાત કરશે બધા વાત કરશે આખા ગોમો ખા ભાઈ તમારી આબરૂ ના જવી જોઈએ રે
શું કરું મેઠ્યો ખાર્યો એને મારી દશા બગાડી નાખી છે મારે તો દશા બગડી છે શું કરવું કઈ દે ધોવો કોદાળ આવડતો નહીં એ લાખ રૂપિયાનો ઘાઘરો તો યાલો ડોસીને લુખાબા હા જાતે બની ખાધું તે આ તાર હું કરું જાતે જ કરું તાર હું કરું તું આ તો અલકીમાનો કાકરો નહીં હા તે તે તો વાલી જા લાવવું જ પડે ને તી જાતે કરું માર નહીં કરવું પડે પણ જો ભર હા આ મારા ને તારા બેના વચ્ચે વાત રહી હા કોઈ કહેતો નહીં પાછો હા નકર પગાર નહીં આલું નહીં કવાડો કોઈ ના કે તારા મારા બેના વચમાં વાત રહી હા શું કીધું હા નહીં અને હું બનાવી ખાધું ત્યાં ખીચડી વંગાળી ખાધી એ તો મને ખીચડું જ મળે હતા ને તને રોટલી બાળવા નહીં મળે મને નહીં મળતી તને ચોથી મળશે હારેડો હું જઈનું આજે તો એક ડેક ભરી ખાવાનું છે અને 12 લીટર દૂધ કાઢે પેલા લુખો ભાઈ બે ડેરીઓ લઈને આવું છે આપણો છે નંબર જ ના આવે ડેરીમાં બધું ખવડાવી દેવું છે એકી દાળ જો હમણાં દૂધ કાઢે હું છે ડાયા કાકા હું એકલા બખાડા કરે છો આવો ગોવા કાકા આવો ચો તે આયા તમે મોએ રાતનો પાવર જો તે ઘઉં બેવરી નાખ્યા એ સારું કર્યું પાવ ઉપાડે ને કે પછી હું ખાવ રોટલા અને આમંત્રણ નહીં આવ્યું તમારે ખાવાનું કનું વળી આ પેલા વિવાહ છે ને ઓવા મુએ ભૂલી ગયો તો હમણાં ઘેર ખાઈ લો લેડો તાણ આપણે તો એમ નહીં હા તો પછી પેલા લુખાવાને કંકુતરી તો હજ કા હેડે થઈને જીએ ઈવન હોય તો બધા અંગારે અંગા જીએ આપણે એવાને સારું લાગે તણીને હા. કે ગો કાકા બધાને ભેગા કરીને લાયા છે લેવાનો. તો હાથ કેનું લખાવતા એક દોશી મારી બેટી હે ને કહેતી હતી કે બપૈયા લાવજે કોને મારી બેટીને 12 વર્ષે બપૈયું હોભરી છે બપૈયું પાડવા છે બપૈયું મારું હારું પતું નહીં પેટું નહીં તું હું પેસાડવા જજે આ ખારિયાનો હોકતો હોય બેટું આવ્યો હોય ને આ બપ્પે પાડવા આવ્યો છે એ ખરા આજે ઓ તારી મેસા છો જી આવ્યો તને હોકતો આખા ગામમાં ફરી વળ્યો શું આથવાનો આવ્યો ત્યાં બપ્પે પાડો તું આ ક્ષેત્રમાં આજે આ મારી દોશીને બપૈયું મગાવી છું અને 12 વર્ષે પાછું બપૈયું હોભરી છે અને આ બપ્પે પછી પડે તો તારા હાથ પગ ભાજી ના હે તને ખબર પડે તો હમુદે આવી રહી છે બપ્પે બપૈયું ભઈ જા પાછી તારે આ જેવું કોઈ બુદ્ધિ છે અમૂલદી આ તો જે બધું હળી ગયું છે અને આ તાર મુકા કાઠી આવે કાઠી. તો પછી કાલ બે પાડજે પણ હું કહું છું હું કહેતો તો પેલી કંકોત્રી આપણો આવી છે અરે પેલી પેલું જમણવાને વાઘા ઈકન જવાનું છે આપણે ઈ જવાન છે વાહ પણ હું કહું છું આપણા લુખાજીના ઘેર થઈ અને લુખાજીને પેલી ડોસી રહીને પેલી હલકી હા પેલી અલકેરી પેલા લુખો એ બેવાને લેતો જઈએ તે ઈવાના કંકુતી જાય હે ને વાહ લ્યા તો તાણ એટલે લેડો એના ઘેર જઈએ આ ખાધાનો વહાણે મારે ધોવાનો કયો આ ખાધાનો બધો વહાણ મારે ધોવાનો શું કરવાનું કયો અને લુગડોએ ધોવરાયો બેસોનો ચાર પૂરો મારે કરવાનો ખોણ બધું મારે કરવાનું લુગડોએ મારે ધોવાનો હવે મારે કરવાનું શું કયો શું લાવી યાર વાટકો કાકાનો ચમ તોવાનો તમારે તે મારે ધોવાનો વાહન ગહન તમે ચમડા તો તે વાટકો તારો મારે ધોવાનો તોવો હોના એક વાર તો મરી જાવ તમે મારે આ તો ઉપાધિ થઈ 1 લાખ રૂપિયાની ડોશી લાવ્યો છું અને જો આહે નહીં ધોવું તો પછી જતી રહેશે હવે મારે તો આ તો ઉપાધિ થઈ હારી 1 આ લાખ કોઈ ના રૂપિયા ફાડો હાલો આવો ધોઈ નાખીશું બીજું થાય તારું વાહ લુખા વાહ તારી શું દશા આવી હે વાહ ભાઈ વાહ વાહન ગવાનો લુગડો ધોવાનો એકલો હતો એટલે ખૂબ મજા હતી આનંદ હતો અને અત્યારે જો વાહને ગહવો પડે લુગડો ધોવો પડે અને આ ખારિયા મેઠિયા તો મારી દશા બગાડી નાખી છે હારું તું એકલો હતો તે રોધી ખાતો હતો ને શાંતિ જીવતો તો ખરો પાતો અને દશા બગાડીને ગયા ઉપાધિ કરી મેં દીધી છે મારા જેટલું આ હેડું લાયા છે એને કોઈ કહેવાયું નહીં જો હેડું ને કહેવા દઉં છું તો એ પાછા આખા ગામમાં કહે છે અને આખા ગામમાં કહે મારી આબરૂ જાય છે હવે મારે કરવાનું શું અને એને શેઠવાણી બે એક થઈ ગયો છે હવે મારે કરવાનું શું વાત પૂરી કરવાની છે મારે ગમે તે મારે બે હરખો એવો મળ્યો છે ને મારે તો કરવું શું હવે એ કઈ બાજુ હવે હું રસ્તો રહ્યો નહીં મારો અને હું શું કરું મારે તો ચારે બાજુ ભરાઈ ગયો છું મૂક્યો એક કઈ રસ્તો રહ્યો નહીં શું કરવાનું હું કરો છો લુખાબા હા હું કર્યું અરે એટલે યાર ખાઈ મેં વાહન ધોયો હા મેં ખાધું ને મેં વાહન ધોઈ નાખ્યા પછી આ કોક ડોશી લાવે લાખ રૂપિયાની ડોશી લાવ્યો પછી એને મોથું ચડ્યું છે મોતું સડી છે ઓ એટલે કે તને આજુ તારો ટેકો કરો ને ના, ના. તારે કરું કર્યું પર કરવું હું કહું છું ઓના કશું હેડતું નહીં કે તમ અરે જો ને એનું એ કોમ ના કરતા ઈ
હું કહું છું અવાજ ખરાબ હમણાં આવો હોભળો ખરે હાચું કયો મારા હમ ખાઈને હાચું બોલો શું કયો તમારું દુઃખ કાઢી નાખું અલ્યા ભાઈ પેલો મેઠિયો ને પેલો બે ભેગા થઈને અને લાખ રૂપિયાનું બૈરું મને લાવી આલ્યું છે આવ્યો ને જ હું મારી દશા બગાડી છે વાત હવે કરવું શું મારે કઈ બાજુ જવું યાર હું કયો કઈ બાજુ જવું ભાઈ દાયકા હું કહેતો તો કે 5મી જગ્યાએ વાંધો વરાઈ છે ઓને એ 5મી અને મને સોલ્લો કરવા આવી હતી લક્ષ્મી એ વખત અવળા ફરી જતા ઓવા. એથી નહીં પહેણવું ભાઈ શું કરીએ ખરે મારી એ વખત પહેણ્યા તો તમારું વરઘોડું છે ગોમમાં નીકળો આ ડોશી 1 લાખ રૂપિયા લાવ્યો છું અને મારી દશા બગડી છે શું કરું કયો આઈ વેસોણી લાયેલી તે તો એવું જ કરું તારું ભાઈ ગોવા કોક રસ્તો મારો કાઢો તો વેસાતીમાં તો એવું રહે ભાઈ બધું ગોળા પાણી તમારે કરવી પડશે પણ બધી કરવાની ના કરે કોક એ બધું પડી પેલો પેલું જંબા જવાનું છે કંકુતરી આવેલી ને તમારે આ કંકુતરી આવી છે લે લઈ જવા છે આપું છે હવે આવું તો પડશે ને કંકુતરી આવી છે અમારે કોક આજકાલ તો કરવું પડશે ને ડોશીમાં લઈ લે કે આ ડોશી માર કહીએ આવા તો લઈ લઈએ બોલાવજો એ ડોશી હા ઓય આ હેડ ભાઈ જંબા તો લઈ જવા પડે એવો ને સારું લાગે સારું લાગે ને પેલા વ્યક્તિ ને કે હું હાડો કંકુતરી હા આ પેલી બાજુમાંથી કંકુતરી આવી છે તે તે આપણે જમવા જવાનું છે તો યાડો ના જઈએ જમવામાં તો આપણે પેલા હોય હો એવું ને તારી ઓછી તો આય ને આમાં તો સૌ હા તો દાડા અરે તો તારે યાર તૈયાર થઈ જા હવે હેડો હાલત તૈયાર હા તૈયાર થઈ જા હેડ હો હા હા તૈયાર થઈ નાય હબર્યું ડાયા કાકા મેં એક બીજો તાલ જોયો આ રોડ ખાવા વાળી ફરવા વાળી લાગે છે વાત સાચી છે તમારું મન તો વરાવશે આરી હા જોવે તો ઓહો. તમે પાણી ભરાવશે સવા હેડ જોર ખરા જોવો તો ખરા આ તો ઠાઠ એટલે આ ભાઈ હવે તમને શું કહું ડાયાબેન ને હા. ગોવાભાઈ હા. મારે તો જો કપડો ધોવો પડે પોતાની. વાહન કાઢવો પડે બસ બેસવાનું કરવું પડે અને એક તો પેલા ઓછામાં પૂછો પેલો ખેડૂ લાવ્યો છું એક્સલ કરવી છે હા બદલી નાખવું છે અરે ભાઈ બદલીને શું કરું હવે બદલી શું કરું સારું કોમ યાર તમને બેઠા બેઠા ખવડાવે અમાર પાસે છે એટલે કીએ છીએ હા. પણ હવે બદલીને કરું શું એક તો સર એક તો લાખ ખર્ચા છે મેં એ તો કરે તો તાર આખી જિંદગી કરે તો અને આબુ તો બોલાવો ને હેડો, હેડવું છે હેડો, પાછું હા. અમારે. બોલાવો એ આવા છે બોલાવું છું હા, લેડો. લેડો લે જમવા જવાનું છેડો લડાઈ તો આવશું હા, પછી. એ ડોશી હેડ પેલા જે હેડ આરી હેડ સકારી હેડ પેલા જ્યા લે હાલો જલ્દી ડાયા કાકા હા હાથ ગેનું લખાવું તો પડશે કે પાછું એ તો આપણા આ લુખો બાંગાથી કશી 500 રૂપિયા અલે દાખલા સોડે અલે ભમરા તું શોથી આવ્યો ખેતરમાં હતો ગોવા અને મોણસ કોમ તો કરે છે કા કોમ તો કરે છે હો કોમ કરે છે કોમ કરા તા ને ડોશી કરો હા કોમ તો કોમ તો બરોબર કરે સરસ કરે ઓ બરોબર હા. અને જે છે જંબા હેડો હેડો હવે જલ્દી ને પતિ જા આ જમવાનું પાહું અલકીમાં આપણે રાંધ્યું છે કે જા તે રોટીન ખાજો ને ઘેડવામાં હંગાત લેડો હું યાર આવું ખાવા હે અંગાતી તાને તું એ મોહન થાના 2 કટકા ખાજે પેલું ખરા હા, મેં કેમ ખીયા. થઈ ગયું છે ખાવાનું ખાવા કેમ થઈ ગયો અને ઓ પેલી જોન છે ઉપડી જલ્યા ઓહો કાકા આપણે કેટલો તો ઘણો જલ્દી છે. હેડો એ જે વાળો અબડ્યો ના. મારું તો પેલા લુખોજી ને બુખોજી ને બધા છે ને એ આયો કાકા ગોળ અલે ઓહ, તમે જજે ગોળ કાકા ચાવો છો ઓ આવો આવો લુખાજી આવો બધા તો કા- મજા મજા મજામાં એ તો મજામાં જ છે આ લુખો કાકો તો અને હું કહું છું હા આ બધી જોઈને તમે શું હેડ્યો છો અમે તો પેલી કંકુતરી કોમમાં આવી છે જંબા જઈએ છીએ એક વાત કહું તમારે આવીશ કંકુતરી ઓ તો અમારે આવીશ તારે. ઓહો આ હું કહેતા હતા એક વાત કહું હા તમે તો સરસ કરી આલી છો મને કેમ? આનંદ આનંદ થઈ જાય એવું કરી આલી છો તારે તો- અરે જબરો આનંદ ખૂબ આનંદ થઈ જાય એવું કરી આલી છો તમને તો જિંદગી ભર યાદ કરે લે આ. હે? જબરું કરી આલી છે. ખબર છે? ખાલી પૈસા ખર્ચ તોય આનંદ માતાજી પૈસા ખર્ચ તોય મારા આનંદ વાત છે હની વાત છે આપણે તો કેમ ખુશ છો અરે પણ અમને લાખ રૂપિયા લઈને મને ડોશી લાવી આલી છે અરે જબરો આનંદ જબરો આનંદ જો, રાજી રાજી જો. તમારે અરે તો મારો આત્મા જ વાળા છે ને માતાજી છે. ભાઈ એ બધું ફરી મેજો ખાવાનો ટાઈમ થઈ ગયો છે ના ના પછી મોવા બહુ તો આવી જશે. ખાવામાં તો ભૂકા કાઢી નાખવા સાચી છે. બરોબર હું કહું છું બોલો. આ બધા કયો કે યાર આપણે જંબા જઈએ તો કયો અલ્યા, ક્યાં કો ખારા કાકા અલ્યા મેથિયા હા. કેવું તાને કયો ઉભારો હું કહું અમારી ચેનલનું નામ છે કમલ ડિજિટલ જેને તમને વિડીયો સારા ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો જય માતાજી.